हेलो गाइस, तो सवा 8 वागी गया છે। ગુડ મોર્નિંગ, જય મોગલમાં, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એટલે કે કવિતા સોલંકીના તમારી કાવ્ય એન્ટરટેનરના ચેનલ પર તમારા બધાનું દિલથી સ્વાગત છે। તો હું જાગી ગઈ, આમ તો 8ની જાય, આમ તો 6 વાગ્યાની જાગતી સુધી રાતે જોલું આવ્યું અને પછી તમને મળીને સૂઈ ગઈ, પછી રાત આખી ઊંઘ જ ના આવી। આમાં ગાડલું સારું છે, કોણું છે, પણ ગરમી બહુ થાય તો 2-3 વાર થાય એમ કરી નાખી રાત કાઢી અને જાગી ગઈ છું। 8 જાગી નાહી થોડી તૈયાર થઈ અને હવે હું જઈશ મોડી થાય આગળ એને રસોડે કંઈ હેલ્પ કરાવવાની હોય તો હેલ્પ કરાવીશ, ચા પાણી નાસ્તો કરી અને નીકળી જશું। પછી તમારા માટે આજે પણ એક સરપ્રાઈઝ છે, હું તમને એક જગ્યાએ લઈ જઈશ। બહુ સરસ જગ્યા છે, ત્યાં જઈને તમને ખબર પડશે। અહીંથી દૂર છે પણ ત્યાં જઈ અને આપણે મળશું અને પછી જાશું બસ સ્ટેશને અને પછી પહેલાં જાશું ઘરે। તો તમારા માટે જે સરપ્રાઈઝ છે, સરસ મજાની જગ્યાએ હું તમને લઈ જઈશ। ત્યાં જઈને ત્યાં પહોંચીને તમને મળીશ અને નીકળવા પહેલાં એકવાર મળી લઈશ, પછી ત્યાં પહોંચીને મળીશ। ત્યાં સુધી તમે લોકો ચા પાણી નાસ્તો કરી લ્યો અને મારો હાથ દુખવાનો છે પકડીને। તો ચલો આપણે મળીએ છીએ પછી, ત્યાં સુધી જઈ મોબાઈલમાં। હેલો ગાઈસ, તો 9:30 થઈ ગયા છે અને આપણે સ્કૂલેથી નીકળી ગયા છીએ। જ્યાં આપણે આવ્યા હતા સ્કૂલ જોવા માટે। જુઓ, આ છે સ્કૂલ, તમે જોઈ શકો છો। અને હવે જ્યાં આપણે જવાનું છે એના માટે પહેલાં આપણે નીકળશું બહાર અને પછી રિક્ષા મળે છે કે શું મળે છે જોઈએ છીએ। પેલો જે ગાર્ડ છે ભાઈ એટલો અઘરો માણસ છે ને, ખબર નહીં। ચલો, તો નીકળી તો ગઈ છું અને હવે મળીએ છીએ જ્યાં આપણે જવાનું છે ત્યાં જઈને। રિક્ષા મળે છે કે શું મળે છે જોઈએ છીએ। અહીંથી પહેલાં બહાર તો નીકળીએ, ચલો ત્યાં સુધી જય મોગલમાં તરફ। ગાઈસ, તો રિક્ષા તો મને મળી ગઈ હતી અને આપણે જ્યાં જવાનું છે એ બાજુ જઈએ છીએ। થોડુંક ફરી પાછું ચાલીને જવાનું છે, તો હું ચાલીને ત્યાં પહોંચી જાઉં પછી આપણે મળીએ છીએ। ગાઈસ, તો જો ફાઇનલી આપણે લોકો જઈએ છીએ મંદિર બાજુ। મને નથી ખબર મંદિર કઈ બાજુ છે, કદાચ સીધા રસ્તામાં છે। અહીંયા છે નીલકંઠ મહાદેવ અને આપણે ક્યાં આવ્યા છીએ ખબર? વીરપુર જલારામ મંદિર આવ્યા છીએ। મંદિર કઈ બાજુ છે આપણે પૂછી લઈએ કોકને। હા, મંદિર કઈ બાજુ છે? જો, તો આપણે વીરપુર જઈએ છીએ, અંદર મંદિરે જલારામ મંદિર આવ્યા છીએ અને જો અહીંયા મળે છે બધી વસ્તુઓ। અને સોરી ગાઈસ, ત્યાં ફોન અલાઉ નથી, તો આપણે ફોન ને બધું જમા કરી અને પછી પાછું દર્શન કરવા માટે અને ફરી પાછા બહાર આવીએ અને કૂતરું બધાને ભસે છે। જુઓ, વાવ, કટલેરી સ્ટોલ ને બધું જ છે અહીંયા, જોઈ શકો છો તમે। હવે ખબર નહીં ફોન ને બધું ક્યાં જમા કરે છે, ત્યાં હજુ દૂર છે મંદિર, તો ત્યાં આપણે લોકો ફોન જમા કરશું અને દર્શન કરી અને બહાર આવશું। બધું બહુ સરસ મળે છે અહીંયા, જુઓ બેગ ને બધું। હા, સોંગ વાગતા હોય ને કોપીરાઇટની એવી બીક લાગે। હવે અહીંયા જ છે કદાચ મંદિર, ચલો તો હવે આપણે મળીએ છીએ પછી। બસ, તો બેગ તો એટલામાં કોઈ જમા નથી કરતું, કોઈ રાખે છે, મને નથી સમજાતું ક્યાં આપું ક્યાં નહીં। કંઈક નટરાજ કરીને કીધું છે બેગ જમા કરવા માટે, ક્યાં બેગ જમા કરશું ભાઈ? નટરાજ ક્યાં છે? નટરાજ મળી ગયું ગાઈઝ, અહીંયા છે નટરાજ ગેસ્ટ હાઉસ, ત્યાં બેગને બધું જમા કરે છે। ચલો તો જોઈએ છીએ, કોઈ છે જ નહીં અહીંયા, તો બેગ જમા કરું છું ગાઈસ। તો જો આપણે દર્શન તો કરી આવ્યા છીએ અને નીકળ્યા છીએ બજારમાં। વિચારું છું કંઈક લેવાનું, પણ શું લઉં કંઈ સમજાતું નથી। વાસળી ને પર્સ ને એવું બધું છે। હું જોતું છું કંઈક જે આવે છે ને ગળામાં પહેરવાનું ચાકુ જેવું, એવું ક્યાંક મળી જાય ને। જો અહીંયા તોરણની ને દુકાન છે, અહીંયા પાટલા સરસ છે, ચલો જોઈએ છીએ આપણે। જુઓ
પાટલા બધા સરસ છે. દાદા આનું શું છે? આનું શું છે? ચલો આપણે દુકાનમાં જઈએ છીએ. ચપ્પલ પહેરી ના વાંધો નહીં. જો અહીંયા બધી પાટલા જ છે, સરસ છે. આ 200ની જોડ છે. અહીંયા બધી પાટલા જ છે. જો કે ભાવ બહુ વધારે છે. આ ત્યાં જ મૂકું છું. ક્યાં હતા? અહીંયા હતા. આપણે એની જગ્યાએ મૂકી દઈએ છીએ. ભાવ તો વધારે છે એટલે આપણે નથી લેતા. ગાઈસ તો લેવામાં તો મેં કંઈ લીધું છે નહીં, કેમ કે બધી વસ્તુના ભાવ છે બહુ. આપણે જે બ્લેક બ્રેસલેટ જોઈએ છે અહીંયા જોઈ લઈએ છીએ કે નહીં, કેમ કે મને ક્યાંય બ્લેકમાં મળ્યું છે નહીં. અહીંયા છે કદાચ. લ્યો એ 2 સરવાળું છે. ચલો તો હું બ્રેસલેટ જોઈ લઉં છું ને મળીએ છીએ પછી. ગાઈસ તો આપણે કંઈ લીધું નથી. આપણે લીધું છે ખાલી એક બ્રેસલેટ મારા માટે, કેમ કે બીજું તો આપણે જેવું જોઈએ છે ને એવું તો મને ક્યાંય મળ્યું જ નથી. અહીંયા ઇયરિંગ છે, બ્રેસલેટ ને જો આ બધો બ્રેસલેટ છે. ચલો જોઈએ છીએ, ભાવ પૂછીએ છીએ. આ બ્રેસલેટનું શું છે? 100 રૂપિયા. અને આ ઇયરિંગ એક પીસ, એક પેરનું નાની સાઈઝ 60, મોટી 120. વધારે છે ભાવ. આપણે જઈએ છીએ બીજે. મારે જો ચાકુ જેવું જોઈએ છે ને મને કંઈ મળતું નથી, ખબર નહીં. હવે હું ગોતી ગોતીને ગાંડી થઈ છે. જોઈએ છીએ ક્યાંય છે કે નહીં. એવું અહીંયા દોરા છે પણ એમાં છે નહીં. આમાં ખબર પહેલાં આમ ચાકુ ટાઈપ આવે છે કાળા દોરામાં. જો ને એવું હોય તો મને ચાકુવાળું એક કાઢી દે, હું ગળામાં પહેરી લઈશ. ચલો મને હેન્ડનું મળ્યું છે એવું જુઓ. ચાકુ ટાઈપના જ છે પણ એ હું કરી લઈશ, બ્લેક દોરામાં ગળામાં પહેરી લઈશ. ચલો તો આ લઈ લઉં છું, મળીએ છીએ પછી. હા, એ ચાકુવાળું મળ્યું પણ એ ચાકુ ખુલવું જોઈએ ને, એ ચાકુ તો ખુલતું જ નથી. જુઓ અહીંયા ચપ્પલની દુકાન છે. આપણે સ્લીપરનો ભાવ પૂછી લઈએ શું છે. આનું શું છે? 250. બહુ ભાવ છે ભાઈ, એટલે એ કંઈ લેવાય નહીં ને એ કંઈ કરાય નહીં. ના ભાઈ તું મને રોક તો હું થોડી ઊભી રહી કે જોવો તો ખરા. આપણે લૂંટાઈને મરવું નથી. અને અહીંયા થાય છે બજાર પૂરી. આપણે નીકળી ગયા છીએ બીજી બાજુ. અહીંયા કપડાના પર્સ ને એવું બધું મળે છે પણ એ આપણા કંઈ કામનું નથી. શું કરશું આવું બધું લઈને? નાની ટાઈપના પર્સ છે પણ ના, આવા તો બેન આગળ છે ને મને આપ્યા હતા. તો હવે ક્યાં થશું આપણે? હું તો વિચારીશું. ચલો કંઈક ઠંડુ પી લે. બીજું તો ગયું તેલ લેવા. ગ્રીન સોડા, લીંબુ સોડા, લીંબુ શરબત, આદુ ફુદીના, છાશ સોડા, આવી કેવી બધી સોડા એમ ભાઈ. ચલો આપણે પીએ છીએ એક લીંબુ સોડા. ભાઈ એક લીંબુ સોડા કરી દેજો ને. જો આપણે અહીંયા આવ્યા છીએ લીંબુ સોડા પીવા માટે. અને ચલો તમે લોકો પણ લીંબુ સોડા પીવા માટે. તો લીંબુ સોડા આપણી થાય છે રેડી. જેવી રેડી થાય આપણે મળીએ છીએ. જો ગાઈસ તો સોડા આપણી રેડી છે. બહુ સરસ છે. 20 રૂપિયા છે બટ ટેસ્ટી છે. તો ચલો ત્યાં ભાઈને પૂછ્યું 10 વાગે પ્રસાદી ચાલુ થઈ જાય છે. મને એક બેને 11 વાગ્યાનું કીધું હતું પણ 10 વાગે થઈ જાય છે. તો ઓલરેડી 10:30 થઈ ગયા છે. સોડા પીને આપણે જઈએ છીએ પ્રસાદી લેવા માટે અને મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. જો ગાઈસ તો 11:30 થઈ ગયા છે અને આપણે પ્રસાદી પણ લઈ લીધી છે. જો મને હોડકાર પણ આવે છે. અને હવે આપણે જઈએ છીએ મંદિરની ઓપોઝિટ સાઈડ, એટલે કે બહારની સાઈડ જવું છે બસ સ્ટેશન, એટલા માટે. તો જલારામ બાપાના દર્શન બહુ સરસ થયા. બધું રેખડા આપણે. હું તો અંદર કંઈક પોણી કલાક આસપાસ અંદર બેઠી. પહેલાં પણ બેઠી
પ્રસાદ લઈને પણ બેઠી અને હવે આપણે જઈશું બહાર અને ત્યાંથી ચાલીને જઈશું બસ સ્ટેશને. તડકો છે બહુ. હવે હું ચૂંદડી ઓઢી લઉં છું, પ્રસાદી લઈ લીધી, દર્શન કરી લીધા, બધું મસ્ત પતી ગયું છે. તો હવે આપણે મળીએ છીએ બસ સ્ટેશને જઈને. ત્યાં હેલો ગાઈસ, તો अपन आ गया है વીરપુરના બસ સ્ટેશને અને ચલો આપણે મળીએ છીએ પછી. જોઈએ ગાઈસ, તો બસ જોઈએ આપણે જે ઓનલાઈન જોયું હતું એમાં તો 1:50ની બતાવે છે પોરબંદરની, પણ હમણાં અહીંયા આવીને મેં પૂછ્યું તો કહે છે કે તૈયારીમાં છે, આવશે હમણાં 12 આસપાસ સુધીમાં આવી જશે. તો જમીને આવી છું, તડકો પણ લાગ્યો તો મેં કીધું ચલો કંઈક ઠંડુ લઈ લઉં. તો લાઈમ મસ્તી 20 રૂપિયાની લાઈમ મસ્તી લીધી છે. આવી બધી બોટલો 10ની મળવાની, 20ની છે. બસ સ્ટેશને તો બધી વસ્તુના ભાવ વધારે જો, પણ કાંઈ વાંધો નહીં. ચલો હવે હું ઠંડુ પી લઉં છું, ત્યાં બસ આવી જાય એટલે આપણે બસમાં બેસીએ છીએ ને મળીએ છીએ પછી. હે ગાઈસ, મેં તો હમણાં જોયું કે અહીંયા બસ સ્ટેશને જો ઉપર જલારામ બાપાનો જે ફોટો છે એ છે, જોઈ શકો છો તમે. સરખું નહીં દેખાય કેમ કે આમ થોડુંક ગ્રે જેવા કલરમાં આખા પ્રિન્ટેડ અને લોખંડની મૂર્તિ ટાઈપ છે. તો મેં કીધું તમને લોકોને બતાવી દઉં. મેં પણ હમણાં જોયું, મારું ધ્યાન ગયું એટલે સરસ. ચલો, ફૂલ ગેસવાળી છે, ઓડકાર આવે છે, નાકમાંથી ન નીકળે તો સારું. ચલો, તો સરનો કોલ આવ્યો હતો કે વાતચીત કરશે સેલેરીની નામ ને બધું બ્લા બ્લા, તો એ તો વાત કરશે. આપણે બેઠા છીએ બસની રાહે અને હવે આપણે મળીએ છીએ જ્યારે ગાઈસ. તો 12:15 થઈ ગયા છે અને પોરબંદરની બસ આવી નથી, તો આપણે ઉપલેટામાં બેઠી ગયા છીએ. ઉપલેટાવાળી બસ મળી ગઈ છે. હવે ઉપલેટાથી પોરબંદર મળી જાય એવું કીધું મને. ત્યાં પૂછપરછ છે બારીએ. જોઈએ હવે ઉપલેટા પહોંચીએ શું થાય છે શું નહીં. ચલો ત્યાં સુધી જઈ મોબાઈલમાં. 1:15 થઈ ગયા છે અને આજે પહેલી વાર જમીને બસમાં બેઠું છું. સરસ વાત સારી વાત છે. ચલો, તો બિલ ખાઉં છું, તમારે ખાવું તો તમે પણ ચાલો. અને હજી આપણે ઉપલેટા પહોંચ્યા નથી, તો મળીએ છીએ ઉપલેટા પહોંચીને બસનું જાણીને પછી. હેલો ગાઈસ, તો અત્યારે કેટલા વાગ્યા છે? 2:05 થઈ ગઈ છે અને 1:45ની હું આવી ગઈ હતી અહીંયા ઉપલેટા. પણ જે પોરબંદરની બસ છે 2:30 આવશે એમ કીધું છે, તો બસ હજી આવી નથી. તો આપણે એની રાહે છીએ. મને ખબર નહીં આજે શું થાય છે, ભૂખ લાગે છે. તો હું આવીને બહાર ગઈ, પહેલાં બેઠી, પૂછપરછ ગઈ, બહાર ગઈ, પછી ચટાકા પટાકા ને ક્રીમ એન્ડ ઓનિયન અને બિલ બબલું લઈ આવી. ફ્રેશ થવા ગઈ, ફ્રેશ થઈને આવીને બેઠી અને અત્યારે ચટાકા પટાકા ખાઉં છું. અને મેં કીધું હું પ્લેટ આવીને તમને મળી નથી તો મળી લઉં અને બસ આવે પછી આપણે મળશું ને. હેલો ગાઈસ, તો 2:25 થઈ ગઈ છે અને ફાઇનલી આપણને પોરબંદરની બસ તો મળી ગઈ છે અને પોરબંદર પહોંચી અને જોઈએ છીએ પછી આગળની બસ કેટલા વાગે મળે છે, કેમ છે, શું છે. બસ સાંજ સુધી આપણે આરામથી ઘરે પહોંચી જઈએ તો ઘણું છે. આજે બહુ હેરાન થયા ત્યાં સુધી. આગળ શું થાય છે એ આગળ. અને ચલો, ફિલહાલ તો હું બસમાં બેઠી ગઈ છું. જો બસમાં ટ્રાફિક હતી પણ વાંધો ના આવ્યો, જગ્યા મળી ગઈ છે. અને ચલો હવે આપણે મળશું પોરબંદર પહોંચીને બસને બધું જાણીને પછી. હેલો ગાઈસ, સોરી કોલ આવી ગયો તો પછી ક્લિપ બંધ કરી. તો હું 4:15ની પોરબંદર પહોંચી ગઈ છું અને બસની રાહે છું. સામે પૂછપરછ બારીએ તો એવું કીધું છે કે હમણાં બસ આવશે. અને ગરમી એટલી છે કે હું મારું મોઢું ખોલીશ ને તો આખી પલળેલી છે, પણ નહીં ખોલવું, પબ્લિક ઘણી છે. જુઓ, આ છે પોરબંદરનું બસ સ્ટેશન અને આપણે બસની રાહે છીએ. બસ આવે એટલે બેસીએ. ટ્રાવેલિંગ ઘણું લોંગ છે, ક્યારે ઘરે પહોંચું કંઈ ખબર નથી. ખબર નહીં આજ ક્યારે પહોંચું, શું થાય, બટ કંઈ નહીં, બસ મળે અને આપણે બસમાં બેસીએ. મળીએ છીએ ત્યારે. ગાઈસ, તો 4:05 થઈ ગયા છે અને બસ તો આવી ગઈ છે. હા, બસમાં બેઠી ગઈ છું. માંડ જગ્યા મળી. પહેલાં આગળ બેઠી હતી, ત્યાં સીટ રિઝર્વેશન હતી 3:03, પણ એ ગાડી તો એવી જ છે કે ઊભા થાય ને ખસી જાય. ક્યારના મેં એની છાંસી કાઢતા હતા બધા, મીન્સ હસતા હતા. ચલો, તો ફાઇનલી બસ મળી ગઈ છે. હવે કેટલા વાગે પહોંચાડે કંઈ ખબર નથી. ચલો હવે આપણે મળીએ છીએ પછી. ચલો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. શું કરો છો બધા?
તો એક બહુ સરસ મજાનો સ્કેમ થઈ ગયો આપણી સાથે. હું અડધી પોણી કલાકથી હેરાન થતી હતી, કેમ કે મારું જે બેગ છે આગળ જે ભાઈ હું તમને બતાવતી હતી ત્રણેય અહીંયા જે સીટ નંબર 1, 2, 3માં હતા એ ભૂલે મારું બેગ લઈને ઉતરી ગયા છે. અને પછી બસ સ્ટેશને પોરબંદર બહુ બધા ફોન કર્યા, ડ્રાઈવરે એટલા ફોન કર્યા અને લાસ્ટમાં એમની સાથે વાત થઈ. મારું બેગ લઈને વયા ગયા છે, નવા કપડાં, ડોક્યુમેન્ટ્સ, ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી તો બધું એમાં જ છે અને ભારે ટેન્શન થઈ ગઈ હતી. પણ સારુંથી વાત થઈ છે અને હારે પછી ભાઈના નંબર લેવાના બાકી છે, હમણાં નંબર લઈ લઈશું અને ભાઈ ત્યાં સ્ટેશને આવે એટલે એની રાહે રહીશ અને જોઈએ છીએ જો એની રાહે રહીશ અને તો કંઈક કરશું જ્યાં આપણે રોકાશું. તો હું ક્યાં છું, ત્યાં રોકાવાની છું બધું તમને કહીશ અને એ ટાઈમે આવી ચાલશે તો બેગ લઈને નીકળશું. સારું થયું મળી ગયું, બાકી મને એમ હતું કે મારું બેગ મળશે કે નહીં, બધું એમાં જ. તો ચલો બેગ નહીં મળે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. તો આગળ શું થાય છે જોવા માટે જોડાઈ રહેજો મારી સાથે અને મળીએ છીએ પછી ત્યાં સુધી. જય મોગલમાં. ગાઈસ તો આપણે બસ સ્ટેશને પહોંચી ગયા છીએ અને પેલા ભાઈ સાથે વાત થઈ ગઈ ને નંબર પણ લઈ લીધા છે. એ આવશે, વાંધો નહીં આવે, આપણે સીધા બસ સ્ટેશનની રાહ જોઈશું. વાતચીત થઈ ગઈ, એના નંબર છે તો હવે કોઈ ટેન્શન નથી. પહોંચવાના છે એ પહેલાં ફોન કરશે ને આપણે આપણું બેગ લઈ અને એ જ બસમાં પછી વયા જઈશું ઘરે. તો હવે હું જાઉં છું પાણીપુરી ખાવા માટે. અહીંયા સોંગ જેવું વાગે છે એટલે પછી મળું છું તમને. જય મોગલમાં. હેલો ગાઈસ, તો 8:30 થઈ ગયા છે ને ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું. એ ભાઈ મને મળી ગયા. જુઓ આપણું બેગ આવી ગયું, બેગ આવી ગયું, બધું થઈ ગયું અને ડ્રાઈવર કંડક્ટર સારા હતા, એક્સપ્રેસ હતી તે મને અહીંયા ઉતારી દીધી અને હું ઘરે આવી ગઈ. જમવાનું તો માસી બનાવે છે, મને માથું બહુ ચડ્યું છે અને હા ભૂખા પેટની દવા હું જલ્દી લઈ લઉં અને પછી જાઉં છું નહાવા માટે. અને મેં બ્લોગ સેવ કરી લીધો હતો અને પાછો ખબર નહીં ખુલતો નહોતો, ડિલીટ કરીને પાછો સેવ કર્યો VN એપમાંથી. હે ભગવાન, ચલો વાંધો નહીં, જે હોય તો હવે હું જાઉં છું નહાવા માટે અને આપણે મળીએ છીએ જમી કરીને પછી. હેલો ગાઈસ, તો આપણે લોકો આવ્યા છે પાણીપુરી ખાવા માટે અને અહીંયા જે સાગર ભેળ કરીને લારી છે ત્યાં આપણે પાણીપુરી ખાશું. એ ભાઈ ફોનમાં ગીત વગાડે છે એટલે સોરી ત્યાં હું વિડીયો નહીં ઉતારી શકું, એટલે પાણીપુરી ખાઈ લઉં છું અને પછી વહી જાઉં છું બસ સ્ટેશને. ભૂખા પેટની દવા બેગમાં જ છે એટલે મેળ નહીં આવે. તો ચલો ગાઈસ અત્યારે ખાઈ લઉં છું, દવા પછી લઈ લઈશ. આજે પણ એ જ ખાવાનું છે. જય મોગલમાં. ચલો તમે લોકો પણ પાણીપુરી ખાવા માટે. વાગવા આવ્યા છે ને જુઓ હવે હું બેઠું છું જમવા માટે. માસીએ મને જમવાનું આપી દીધું છે. ચલો તમે લોકો પણ સરસ મજાનું જમવા માટે. માસી આ શું બનાવ્યું છે? ઓળો છે, ઊંધિયું શાક છે, બટેટાનું શાક છે, ગુવારનું શાક છે, દાળ છે, પછી આ મગમઠનો જે એને કાચો સંભાર કર્યો છે એ છે, ભાત છે ને રોટલી છે. તો હવે હું બેસું છું જમવા, તમે લોકો પણ ચાલો જમવા માટે. અને હું થાકી ગઈ છું આજે બહુ. તો જમી અમે હું ને માસી બેઠશું તો બેઠશું થોડી વાર માટે, કેમ કે એને ન ગમે એટલે થોડી વાર બેસવા જઈશ ને પછી સૂઈ જશું. તો તમે લોકો પણ જમી લો અને જમીને સૂઈ જાજો. તમારું ધ્યાન રાખજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને આજે મેં તમને બતાવ્યું વીરપુર, જલારામ ધામ. અને હા, વીરપુર માટે તમને ખાસ વાત કહેવાની કે તમે લોકો ક્યારે પણ જાઓ તો જે નટરાજ ગેસ્ટ હાઉસ છે ત્યાં સામાનને બધું મૂકવા માટેના 50 રૂપિયા છે. રાત રોકાવું હોય તો કપલ, સિંગલ, ફેમિલી એક રૂમના 200 રૂપિયા છે. સારું છે. પ્રસાદ માટે મંદિર પાસે જ છે, ત્યાં પ્રસાદ લઈ લેવાનું. આજુબાજુમાં ખોડલધામ છે, પછી આપણે જેતપુરમાં સ્વામિનારાયણ મંદિર ને ગાદી સ્થાન છે. પછી આજુબાજુમાં એવા ઘણા, ટૂંકમાં આજુબાજુમાં બધા ફરવાલાયક જ સ્થળ છે વીરપુરની આજુબાજુ બધે. તો તમે વીરપુર જાઓ તો વીરપુર, ખોડલધામ, પછી આ સ્વામીજીની જે ગાદી સ્થાન છે આ બધી જગ્યાએ તમે જઈ શકો છો, એન્જોય કરી શકો છો અને તમારા વેકેશનને માણી શકો છો. તો આજનું જે મેં તમને માહિતી આપી વીરપુર વિશે અને વીરપુર ફરી બતાવ્યું, ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરજો. અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરને પ્રેમ સાથેને સપોર્ટ આપતા રહેજો. અને બીજું તો કાંઈ નથી કેવું, બસ તમારું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શુભરાત્રિ, શબ આખેર. જય મોગલમાં.